જય સિયારામ, કેમ છો બધા? મજામાં જ હશો? આજ તો વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે કેમ કે હમણાં દિવાળી આવે છે એટલે થોડી ખરીદી ચાલુ છે. તો 1 વાગી ગયો છે અત્યારે અને હું ને મમ્મી ખરીદી કરવા ગયા હતા દિવાળીની ને જો આ બધું લઈ આવ્યા છીએ. તોરણ ને બધું લેવાનું હતું. જો આ બધા તોરણ છે. આમ કરતો તોરણ અને આ ઝુમર છે. જો વિંજર છે. મિંજર આવી શું કહેવાય? વિંજર કહેવાય. વિંજર. ટીણીંગ ટીણીંગ. પછી મુખવાસ, પછી રંગોળી માટે કલર લેવાના હતા થોડા ઘણા, નહોતા ઈ. ફ્રૂટ ને શાકભાજી ને એ બધું લઈ આવ્યા છીએ એટલે આજે વ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે. હમણાં તો ઈ ચાલશે ખરીદી, હજી પાછું સાંજે જવાનું ખરીદી કરવા એટલે બન્યા રહેજો વ્લોગમાં કે શું શું ખરીદી કરીએ છીએ. અને બાએ રસોઈ બનાવી નાખી છે. શું બનાવ્યું છે બાએ? મગ, ભાત, રોટલી, ભૂંગળા. તો 1:30 વાગી ગયો છે અને જો રસોઈ તો બાએ બનાવી નાખી હતી બધી. તો બેસી ગયા છીએ જમવા, હું, મમ્મી ને બા ત્રણે. અને બાએ બનાવ્યું છે મગનું શાક, રોટલી, છાશ, ભૂંગળા, ભાત છે. હા, તો હાલો બધા જમવા. તો 5:45 વાગ્યા છે અને જો અત્યારે કીધું હતું કે શોપિંગ કરવા હજી જવાનું છે, થોડીક કપડાની ખરીદી કરવાની છે. તો હું, પપ્પા ને મમ્મી અમે ત્રણેય જઈ છીએ શોપિંગ કરવા. મારા કપડાં લેવાના છે અને પપ્પાના લેવાના છે. મમ્મીના તો આવી ગયા છે નહીં? મમ્મીના ને બાના આવી ગયા છે. મારા ને હેતના ના પપ્પાના, અમારા ત્રણેયના બાકી છે એટલે એ લેવા જવાના છે. હાલો જઈએ. 8:15 વાગી ગયા છે અને અમે આવી ગયા કપડાની ખરીદી કરીને. ઘણા બધા કપડાં લીધા છે એટલે વાર તો લાગે ને. તો આવી ગયા અને હવે મમ્મી બનાવે છે રસોઈ. ને અત્યારે મોડું થઈ ગયું એટલે બીજું કંઈ બને નહીં તો કે હવે ચા ને ભાખરી બનાવી નાખી. ભાખરીનો લોટ બાંધે છે. રોટલા બાએ બનાવ્યા બે અમાર બેના. ઓ, તો તું ચાનો રોટલો ખાઈશ? છાશ વઘારીશ. જો વાંધો નહીં. બે લોટ તો બે નીકળો કે બધું ઉતવા પાડે. તો વાંધો નહીં. મેં તો કીધું ચાને રોટલો ને ટ્રાય કર ને, ચાને રોટલો એકવાર. ચાન રોટલા ન ભાવે, છાશ વઘારેલી બનાવીશ. એમ તો ઈ ભાવે. તો 9 વાગી ગયા છે અને મમ્મી રસોઈ બનાવતી હતી. બની ગઈ છે બધી રસોઈ. તો બેસી ગયા છે બધા જમવા. તો જમવામાં છે ચા ને ભાખરી અને મમ્મીને ને છાશ વઘારેલી છે અને રોટલા. મમ્મી હજી ભાખરી બનાવે છે અમારા માટે. જો દિવાળીની તૈયારી જોરશોરથી ચાલુ થઈ ગઈ છે. પપ્પાએ આ લેમ્પ ચાલુ કરીને જોઈ લીધો કે કેવોક લાગે છે. એટલે આ રૂમમાં નથી રાખવાનું, બહારે રાખવાનું છે. જો રૂમમાં આવી રીતે લાઇટિંગ થાય છે. અને આ સિરીઝ ને એ બધું જોતા હતા પપ્પા ચાલુ કરીને. કેમ બાકી જો આ રૂમમાં રાખી દેવે પપ્પા. નહીં મમ્મી? રૂમમાં કશું અંધારું, બીજું અંધારું થોડું ગમે, આવું ગમે. આ જો આને કઈ કામ જ ના હોય. ટીવી મૂકીને ફોન મૂકીને ટીવી, આ રૂમમાં જે થતું હોય આ લાઇટ બાઇટ નો એને કઈ ફેર ના પડે નહીં. આ કબડ્ડી રમવા ગયો તો કે હું તું તો કબડ્ડી નો ડ્રેસ પહેર્યો છે. આ રાખો ને, એ રૂમમાં જ રાખી મસ્ત લાગે છે. એક કામ કરશી આપણે, કોકનો બર્થડે હોય ને ત્યારે આ રાખી દેવાય, પછી ઓલું ડીજે બીજે મસ્ત ચડાવી અને ડિસ્કો નાઇટ રાખી દેવાની એક દિવસ.
कैसा लगा मेरा आइडिया? कैसा लगा मेरा मजाक? આઈડિયા તો કમેન્ટ કરી દેજો બધાય કે આ લેમ્પ કેવો લાગે છે, કેવી લાઇટિંગ મસ્ત થાય છે ઈ. અને તમારે દિવાળીની તૈયારી કેવી હાલે છે એ બધા કમેન્ટ કરતા જાજો. ઝારા કચરા પૂરા થયા કે નહીં એ બધું. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરતા જાજો અને કમેન્ટ કરતા જાજો કે તમારે દિવાળીની ખરીદી કેવી ચાલુ છે અને ઝારા કચરાનું કામ પૂરું થયું કે નથી થયું. તો કમેન્ટ કરતા જાજો કે કેવી તૈયારી હાલે છે. અને હિતાંશી સ્ટોક્સ ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.